વિદ્યાર્થી મિત્રો, હું બિપિન જોશી આજે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 2 ની વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની વાત કરવાના છીએ। તો એવા જે નિર્દેશકોની વાત કરતા હતા એમાં 2 નિર્દેશકો જોઈ ગયા હતા, ત્રીજા નિર્દેશકની વાત કરવાની હતી, એ જોઈએ આપણે। ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયાંક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો આની આપણે વાત કરવાના છીએ। એમાં વિકાસના નિર્દેશકો જોતા હતા એ આર્થિક વિકાસના નિર્દેશકોમાં આપણે પૂછ્યા હતા જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, આની આપણે વાત કરવાના હતા। તો એની અંદર પહેલા વાત કરીએ તો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા। જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા આની આપણે વાત કરશું કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા એટલે શું। આર્થિક વિકાસનો હેતુ હંમેશાને માટે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય। એટલે કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશ કરતા કેટલો વધારે છે કે ઓછો છે એ માપવા માટે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાના નિર્દેશકને સ્વીકારવામાં આવ્યો છે કે માણસ છે એ એની ભૌતિક ગુણવત્તા કેટલી છે, બરાબર, એને ધ્યાનમાં રાખીને ભૌતિક ગુણવત્તાના માપદંડને એ આર્થિક વિકાસના માપદંડ તરીકે નિર્દેશક તરીકે સ્વીકારવામાં આવ્યો। તો વિદ્યાર્થી મિત્રો, તમને મને ખબર છે કે પહેલો પ્રશ્ન તો એવો થાય કે સર જીવનની ભૌતિક ગુણવત્તા કોને કહેવાય એ જ અમને ખબર નથી। તો પહેલા આપણે એની અંદર જોઈ લઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું। પહેલી વાત આપણે એની કરશું। જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું। આની વાત પહેલા કરીએ। જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તો માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાની વપરાશના ધોરણો ઉપર આધારિત છે। આ ભૌતિક ગુણવત્તા છે ને એ વસ્તુને સેવાની વપરાશ જે કરીએ એના ધોરણો ઉપર આધારિત હોય છે। વપરાશના ધોરણો એટલે શું? તો કે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા, વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા વપરાશમાં લીધેલો ખોરાક, બળતણ, અન્ય બિનટકાઉ વસ્તુ, વપરાશમાં લીધેલી ટકાઉ ને અર્ધ ટકાઉ વસ્તુ અને વપરાશમાં લેવાયેલ સેવાનો સમૂહ, એને વપરાશના ધોરણો કહેવાય। તો આ વપરાશના ધોરણોને આધારે ભૌતિક ગુણવત્તા રહેલી છે। આ વપરાશનું ધોરણ કે જીવન ધોરણ
તેના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. તેથી વપરાશમાં આ જે ધોરણ છે એ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક સુધારો થયો છે એમ કહી શકાય. લોકોનું જીવન ધોરણ જેમ ઊંચું જાય તેમ એમાં ભૌતિક સુધારો થયો છે એવું કહી શકાય. તો આપણે આ જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ કઈ બાબતો આવે એની વાત કરશું. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો. તો અહીંયા લખશું જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો. કઈ કઈ બાબતો જીવનની ભૌતિક ગુણવત્તામાં આવે એની આપણે વાત કરશું. તો એક પછી એક લખતા જાય. પહેલી છે કે એની અંદર એને ખોરાક, કેલરી અને પ્રોટીન. ખોરાક જેમાં કેલરી, પ્રોટીન આવશે, પહેલી બાબત. બીજી બાબત આરોગ્ય અને તબીબી સેવાઓ. બીજું આરોગ્ય અને તબીબી સેવાઓ. એની અંદર જે વસ્તીના એકમ દીઠ ડોક્ટરનું પ્રમાણ, વસ્તીના એકમ દીઠ ડોક્ટરનું પ્રમાણ, ડોક્ટર કેટલા ડોક્ટર છે. પછી રહેઠાણ અને કપડાં. બરાબર. ત્રીજી બાબત રહેઠાણ અને કપડાં આ આવશે. રહેઠાણ ને કપડાં એટલે ઓરડાની સંખ્યા કેટલી, ઓરડા દીઠ વ્યક્તિ કેટલા. આમાં ઓરડાની સંખ્યા અને વ્યક્તિની સંખ્યા, સરેરાશ સંખ્યા. એના પછી ચોથી બાબત એમાં આવશે શિક્ષણ અને મનોરંજન. શિક્ષણ અને મનોરંજન. શિક્ષણ અને મનોરંજન એટલે કેટલા ટકા વસ્તી છે એ પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ મેળવે છે અને ટીવી ને થિયેટર. કેટલા ટકા વસ્તીને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવેલ છે એ શિક્ષણ અને ટીવી અને સિનેમા. આ છે એ મનોરંજન વાત. પરિવર્તન અને માહિતી પ્રસારણની સેવાઓ. એની આગળ વાત કરીએ તો પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ. અને એની સેવાઓ. એમાં વસ્તી દીઠ રસ્તા, રેલવે, ટેલિફોન. એમાં વસ્તી દીઠ રસ્તા, રેલવે અને ટેલિફોન આ બધું એમાં આવી જશે પરિવહન અને માહિતી પ્રસારણમાં. ઉર્જા શક્તિ એટલે માથા દીઠ ઉર્જાનો વપરાશ. પછી આવશે ઉર્જા શક્તિ એટલે માથા દીઠ ઉર્જા વપરાશ, ઉર્જાનો વપરાશ. એની વાત કરીએ. પછી દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. ત્યારબાદ વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી.
ચોખ્ખું પાણી. તો કેટલી વસ્તીને ચોખ્ખું પાણી મળે છે એ. પછી લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું છે? તો સરેરાશ આયુષ્ય અને 9મી બાબત છે સરેરાશ આયુષ્ય. પછી બાળ મૃત્યુનું પ્રમાણ કેટલું છે. અને એક 10મી બાબત છેલ્લી જોઈ લઈ, એમાં ડ્રેનેજની સુવિધા. તો આ બધી બાબતો છે એ માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં આવે છે. કે આ બધાને આધારે 10 બાબતો છે, એ 10 બાબતોને આધારે એમાં જો સુધારો થઈ ગયો છે તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરે છે. જો ડૉક્ટર વધારે મળતા હોય, આરોગ્યની સેવા સારી મળતી હોય, રહેઠાણ કપડાં આ બધું વ્યવસ્થિત મળતું હોય, વધારે ઓરડા મળતા હોય, ઓછા વ્યક્તિને એક ઓરડામાં રહેવું પડતું હોય, તો આ બધા સુધારા છે. શિક્ષણ પેલા પ્રાથમિક સુધી મળતું હોય, હવે હાઈસ્કૂલ અને આ કોલેજ સુધીનું મળવા માંડે તો એ ભૌતિક ગુણવત્તા સુધારક કહેવાય. તો જો સુધારો ના થયો હોય તો કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે એ જાણી તેનો ઉપાયો યોજી અને દેશના વિકાસને આપણે વધારવાના પ્રયત્નો કરવા જોઈએ. માનવ જીવનના કોઈ પણ નિર્દેશકને સાપેક્ષ રીતે પણ રજૂ કરી શકાય. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિર્દેશકને 100 અંક આપવામાં આવે છે. સૌથી ઊંચું મૂલ્ય હોય એવા નિર્દેશકને 100નો અંક આપવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર વિકાસશીલ દેશ છે એ હવે ખૂબ જ ધ્યાન આપવા લાગ્યા છે. તો હવે આપણે એની વાત કરશું કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને એમાં એ ગુણવત્તામાં કઈ 3 બાબતો મહત્વની છે એની આગળ વાત કરીએ. જીવન ભૌતિક ગુણવત્તાનો આંક આટલું આપણને સમજાઈ ગયું છે. તો હવે આપણે એની આગળ વાત કરીએ. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. જીવનની ભૌતિક ગુણવત્તા સુધારણા જોઈ ગયા, કઈ બાબતો એમાં આવે છે એ જોઈ ગયા. હવે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ કેવો છે અને એમાં સુધારો કઈ રીતે લાવી શકાય અને એમાં કઈ બાબતો મહત્વની છે એ વાત આપણે કરશું. તો અહીંયા જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જોવાનો છે. આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આ જોવાનો છે. અને આ આંકને PQLI આંક પણ કહેવાય છે. આ આંકને PQLI આંકથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. વિદ્યાર્થી મિત્રો, આના વિશે આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. પહેલી વાત એમની અનેક મર્યાદા આપણે આગળ જોઈ ગયા. દેશની વસ્તી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય તેને વિકાસ કહેવાય? તો કે ના, એને વિકાસ કહેવાય નહીં. દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબના જીવન ધોરણને ઊંચું લઈ આવે, તો એને આપણે વિકાસ કહી શકીએ, નહીતર એને વિકાસ કહી શકાય નહીં. નાગરિકની પ્રાથમિક જરૂરિયાત સંતોષાવી જોઈએ. આવી બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસે, બરાબર, આવી બાબતને ધ્યાનમાં રાખી અને મોરિસ ડેવિસે
જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી. આ PQLI આંક છે, મોરિસ ડેવિસે આપ્યો હતો. તો આને એ બાબતને ધ્યાનમાં લઈ અને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની એને રજૂઆત કરી, જેને ટૂંકમાં PQLI આંક તરીકે ઓળખવામાં આવે છે. આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. એને આ આંક પ્રમાણે એવું કીધું કે જો આ આંક ઊંચો જાય તો આર્થિક વિકાસ થયો એમ કહેવાય. એટલે જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા એ આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે એવી વાત મોરિસે કરી. કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની સરખામણીમાં જો માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય તો એનો અર્થ એવો થાય કે તે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એની સપાટી ઊંચી છે, આવું આપણે 100% કહી શકીએ. એટલે ભૌતિક જીવનની ગુણવત્તા માપવી કેમ, તો એમાં એના ધોરણો, એના માપદંડ શું, તો એના ધોરણોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા. 3 ઘટકોમાં વહેંચે છે. જીવનની ભૌતિક ગુણવત્તાની 3 બાબતો. જીવનની ભૌતિક ગુણવત્તાની બાબતો, એની બાબતોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. 1, 2 અને 3. આવા 3 ભાગમાં વહેંચેલી છે. 1, શિક્ષણનું પ્રમાણ. અહીંયા શિક્ષણનું પ્રમાણ. પહેલી વાત એને કરી શિક્ષણની. બીજું અપેક્ષિત આયુષ્ય. અને ત્રીજી વાત છે બાળ મૃત્યુ દર. આ 3 બાબતની વાત અહીંયા કરવામાં આવી. આ ત્રણેયની વાત કરીએ તો પહેલા શિક્ષણના પ્રમાણની જો વાત કરીએ તો દેશમાં સાક્ષરતાનું પ્રમાણ એ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીને આધારે શિક્ષણનું પ્રમાણ માપી શકાય છે. કેટલી સાક્ષરતા છે અને એના આધારે શિક્ષણની કેટલી વસ્તી છે એ શિક્ષણ મેળવેલી છે એના ટકાને આધારે શિક્ષણનું પ્રમાણ કાઢી શકીએ. બીજી વાત અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા જે રાખીએ છીએ કે આટલા વર્ષ સુધીને આ બાળકનું આયુષ્ય છે, તો એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહી શકાય. જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સુવિધા વધી છે ને સારી છે એવું કહેવાય. આ આયુષ્ય જે આપણે 80 વર્ષ 90 વર્ષનું રાખ્યું હોય અને જો 95 વર્ષનું સરેરાશ આયુષ્ય થાય તો આપણે એમ વિચારવાનું કે આપણી આરોગ્યની સેવાઓ જે છે એ સેવાઓમાં ઘણો બધો સુધારો થયેલો છે. ત્યાર પછી બાળ મૃત્યુ દરની વાત કરીએ તો જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવાય છે. જન્મેલું જે બાળક છે એ જન્મેલા દર 1000 બાળકોએ, આ 100 ના હોય ધ્યાન રાખજો, બરાબર, દર 1000 બાળકે 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા, 1 વર્ષનું બાળક થયું પહેલા જો એ મૃત્યુ પામતું હોય તો એ બાળક છે બાળ મૃત્યુ કહેવાય. તો એને બાળ મૃત્યુ દર કહેવાય છે. જો બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે એવું કહેવાય છે. એટલે બાળ મૃત્યુ દર જે છે એ પણ જીવનની ભૌતિક ગુણવત્તાના મહત્વની બાબતો છે. તો PQLIમાં જે PQLI આંક છે કેવી રીતે મળે, તો કે શિક્ષણનું પ્રમાણ
અપેક્ષિત આયુષ્યનો આંક અને બાળ મૃત્યુ દર. આટલી બાબતને ધ્યાનમાં રાખીએ એ ત્રણેયનો સરવાળો એટલે PQLI માપ થાય. તો હવે આગળ વાત કરીએ તો આપણે કે આ જીવનની ભૌતિક ગુણવત્તાની વાત કરીએ છીએ ત્યારે એમાં ત્રણ બાબત જ કેમ, હવે એની વાત કરશું કે આપણે જે મોરિસે આપ્યું છે તો એમાં આ ત્રણ બાબત જ કેમ એના વિશે લઈ કે આમાં આ ત્રણ બાબત જ કેમ આની આપણે વાત કરીએ. એમાં આ ત્રણ બાબત જ કેમ લેવામાં આવી એના વિશે થોડીક વાત કરીએ તો આ ત્રણેય બાબત અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મળે છે. આના વિશ્વાસપાત્ર સાચા આંકડા જોતા હોય તો શિક્ષણનું પ્રમાણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દરના આંકડા આપણે સાચા વિશ્વાસપાત્ર મળે. એટલે બીજું, આ ત્રણેય પરિબળ કે નિર્દેશક છે એ પ્રયત્નો નહીં પણ પરિણામ જ દર્શાવે છે. આ ત્રણેય છે એ ખાલી પ્રયત્ન કરતા હોય એવું નહીં, એનું પરિણામ સીધું દર્શાવે છે. અને આ ત્રણ બાબત વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વાજબી ધોરણો પૂરા પાડે છે. એટલે આપણે આ ત્રણ બાબત લીધી. હવે એમાં વાત કરીએ શિક્ષણની તો જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. શિક્ષણનો વધારો એ વ્યક્તિગત વધારો દર્શાવે છે. વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણાય. પછી અપેક્ષિત આયુષ્ય, સામાજિક પરિસ્થિતિને સુખાકારીનું પ્રતિબિંબ એ અપેક્ષિત આયુષ્ય છે. અપેક્ષિત આયુષ્ય છે એ પોષણક્ષમ તબીબી સારવાર ભરણ એને જે જોઈએ એટલું એ આયુષ્યનો વધારો, અપેક્ષિત આયુષ્યનો વધારો, પોષણ, તબીબી સારવાર અને પર્યાવરણીય સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ એ અપેક્ષિત આયુષ્યમાં જોવા મળે છે. એટલે આપણે બીજી બાબત એને લીધી. અને ત્રીજી, બાળ મૃત્યુ દર, સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું આ પણ પ્રતિબિંબ છે. બાળ મૃત્યુ દર એ પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ અને મહિલાઓની સ્થિતિ, મહત્વની માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે. એટલે આ ત્રણ બાબત જ આપણે ધ્યાનમાં લીધી. ત્યાર પછી વાત કરીએ તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના, એને પણ આપણે આની અંદર જ લઈ વાત કરીએ આગળ. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના કેવી રીતે કરી. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કેવી રીતે થાય છે એની વાત કરશું. બરાબર. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કેમ થાય તો એમાં પહેલી બાબત, દરેક નિદર્શ એટલે શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દરને 100નો ભાર આપવામાં આવે છે. પહેલી બાબત કે આમાં દરેક નિર્દેશક છે, દરેક નિર્દેશકને 100નો ભાર અપાય છે. આમાં 100નો ભાર આપવામાં આવે છે. પહેલા તો 100નો ભાર આપી દે. દેશની તે નિદર્શની કામગીરીને આધારે 0 થી 100ના આંકની વચ્ચે ગુણ મૂકવામાં આવે. આની જે કામગીરી હોય, જેની જેવી કામગીરી, એ કામગીરીને આધારે 0 થી 100 વચ્ચે આંક મૂકવામાં આવે છે, મુકાય છે. બરાબર. 0 થી 100 વચ્ચેનો આંક મૂકવામાં આવે, એના ગુણ મુકાય છે. આંક એટલે અહીંયા ગુણ. બરાબર. એના ગુણ મૂકવામાં આવશે. પછી
આ ત્રણેય બાબતોમાં એ દેશને મળેલા ગુણોનો સરવાળો થાય છે. આ ત્રણેયમાં દેશને મળેલા ગુણોનો સરવાળો થાય છે. એનો સરવાળો કરે છે. અને હવે સરવાળાને 3 વડે ભાગી અને સરેરાશ કાઢાય છે. સરવાળાને 3 વડે ભાગી સરેરાશ કાઢવામાં આવે છે. સરેરાશ કઢાય છે. એની સરેરાશ કાઢે છે અને જે આંક મળે તેને PQLI આંક કહે છે. આમ મળતા આંકને જેમ આંક મળે છે એને PQLI આંક કહે છે. આપણને એની રચના સમજાઈ ગઈ હશે કે ત્રણેય નિર્દેશક છે એ ત્રણેય નિર્દેશને 100 નો ભાર અપાય, એની કામગીરીના આધારે 0 થી 100 સુધીના ગુણ અપાય, પછી એ ગુણોનો સરવાળો થાય, સરવાળાને 3 વડે ભાગીને સરેરાશ કઢાય અને આમ મળતા અંકને PQLI અંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એમાં મહત્વની બાબતો, સકારાત્મક બાબતો અને મર્યાદાઓ એની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું. બરાબર? તો અહીંયા સુધી રાખીએ. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના. આગળની વાત નેક્સ્ટ વિડીયોમાં કરશું.